લતીફના એન્કાઉન્ટર બાદ અબ્દુલ વહાબ અને અહેમદ ઘંટી જેલમાં હતા. બાદમાં વર્ષ 1999માં વહાબ જેલમાંથી બહાર આવ્યો. ધીમે ધીમે લતીફના તમામ ધંધા પર વહાબે કબજો જમાવ્યો હતો. લતીફના દારૂનું નેટવર્ક વહાબે સંભાળ્યું હતું અને શહેરમાં હપ્તાબાજી, ખંડણી હત્યા જેવા ગુના આચરવાની શરૂઆત વહાબે કરી હતી અને જુહાપુરામાં રહીને પોતાના સાગરીતો દ્વારા તમામ નેટવર્ક સંભાળતો હતો. પરંતુ પોલીસે તેની સામે લાલ આંખ કરતા તેણે થોડા સમય માટે ગુજરાત છોડી દીધું હતું અને ગુજરાત બહાર રહીને મુંબઈના તમામ અંડરવર્લ્ડના ડોન સાથે સંપર્ક વધાર્યા હતા. દાઉદનું ગુજરાત કનેક્શન સંભાળતો હતો. બાદમાં પરત ગુજરાત આવીને પોતાનું નેટવર્ક વધાર્યું હતું. લતીફના એન્કાઉન્ટર બાદ હાલના ડોન નઝીર વોરા વહાબના ચાપણી લાવવા ઓફિસ સંભાળવી એવા કામ જોતો હતો. બાદમાં નઝીર પણ વહાબ સાથે રહીને વહાબના તમામ ધંધા શીખ્યો હતો. ત્યારે વહાબે અમદાવાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું. એ દરમિયાન નઝીરને વહાબની જગ્યા છીનવી લેવી હતી, જેથી નઝીરે પોતાની ગેંગ જુહાપુરામાં ઊભી કરી હતી. વહાબને આ વાતની જાણ થતાં તેણે નઝીર પર વેજલપુરમાં ફાયરિંગ કરાવ્યું હતું, પરંતુ નઝીરને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેનો બચાવ થયો હતો. બાદમાં નઝીરે વર્ષ 2010માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. તે કેસમાં તે શહેરની સાબરમતી જેલમાં હતો ને બાદમાં તેનો છુટકારો થયો હતો. બાદમાં શહેરમાં 2 ગેંગ બની ગઈ હતી, પરંતુ વહાબે એ બાદ પોતાના તમામ ગેરકાયદેસર ધંધા છોડવાનું વિચાર્યું હતું, જેથી તે ગુજરાત બહાર જતો રહ્યો હતો અને તેના માણસો તમામ તેના કામ સંભાળતા હતા અને પોતે માત્ર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામ કરતો હતો. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.